ચલો કુંભ ચલે યોજના હેઠળ ગુજરાત એસટી વિભાગની બસો પ્રયાગરાજ સુધી દોડી રહી છે, જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતથી પ્રીમિયમ સર્વિસ હેઠળ રોજની 6 એસી વોલ્વો બસ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવા માટે શરૂ કરવામાં આવી છે। સરકારની આ યોજનાને અભૂતપૂર્વ સફળતા મળી છે અને આ બસોનું એડવાન્સ બુકિંગ શરૂ થયાના પ્રથમ દિવસથી ટિકિટ માટે યાત્રાળુઓની લાઈનો લાગી હતી અને જોતજોતામાં જ તારીખ 25/2/2025 સુધીની તમામ બસો ફૂલ થઈ ગઈ હતી। ₹8,700ના નજીવા દરથી પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જતી આ બસોમાં 2 દિવસના 3 સ્ટાર હોટલમાં રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓને પણ આવરી લેવામાં આવી છે। હાલ તારીખ 18/2/2025ના રોજ રાજકોટથી પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જવા માટે ઉપડેલી બસમાં સૌરાષ્ટ્રના પોરબંદર, માણાવદર, જૂનાગઢ, જામરાવળ અને કલ્યાણપુર સહિતના ગામોમાંથી યાત્રાળુઓએ મહાકુંભના મેળામાં ભાગ લીધો હતો। હું એચ.એમ. રૂઘાણી, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર એસટી પોરબંદરથી છું। જ્યારે આ જીએસઆરટીસી દ્વારા ચલો કુંભ ચલે એક ટાઇટલ આપી અને કુંભના મેળાની અંદર જ્યારે આટલી સરસ સુવિધાઓ સાથેની વોલ્વો બસ પ્રોવાઈડ કરવામાં આવી ત્યારે અમને બધાને પણ ખૂબ આનંદ થતો હતો કે આજે ગુજરાતની જનતાને આપણા માનની વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ આટલું વિચારે છે અને આટલી સગવડ આપે છે, એટલા બદલ અમને પણ ખૂબ આનંદ થતો હતો। પણ જ્યારે આ બસના એક સુપરવાઇઝર તરીકે જ્યારે મને આવવાનો ઓર્ડર થયો ત્યારે વિશેષ આનંદ એ થયો કે અમે તો અમારી નોકરી જિંદગીની ભાગદોડની અંદર ક્યારેય આ વસ્તુ કરી નહોતા શકવાના, એટલે સ્પેશિયલિસ્ટ થેન્ક અવર ડિપાર્ટમેન્ટ એન્ડ હર્ષ સંઘવી સાહેબ એન્ડ આપણા માનદ મુખ્યમંત્રી સાહેબ। આ ટ્રીપની અંદર તમારો બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો છે। જીએસઆરટીસી વિશે તમે પણ સારા અભિપ્રાય આપેલા છે, માગણીઓ પણ કરેલી છે અને હું આપ સર્વેને ખાતરી આપું છું કે મારા માધ્યમથી તમારી જે ડિમાન્ડ છે કે જે ચારધામ યાત્રા એ પણ આવી જ રીતે વોલ્વોની અંદર ચાલુ રહે તો આ ડિમાન્ડ પણ હું ચોક્કસ અમારા મેનેજમેન્ટ સુધી પહોંચાડીશ। વિશેષમાં કાંઈ ન કહેતા મારાથી આ ટ્રીપ દરમિયાન કાંઈ પણ ભૂલચૂક થઈ હોય, કોઈને કંઈ કહેવાઈ ગયું હોય, મારાથી કંઈ પણ દુઃખ લાગ્યું હોય અથવા જે મને સોંપવામાં આવેલી ફરજ હતી એ ફરજમાં હું ક્યાંય કાચો પડ્યો હોય તો આપનો નાનો ભાઈ, આપનો દીકરો સમજી અને માફ કરશો। એસટી વિભાગ દ્વારા આ રૂટની બસમાં સુપરવાઇઝર તરીકે પોરબંદર એસટી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને નિમણૂક આપવામાં આવી હતી।